કરવું એટલે પહેલો નિયમ એ છે બેન કે કોઈ બંધનમાં ન જોઈએ. અને પાંડવો એ રાજસુ યજ્ઞ કર્યો ત્યારે બંધનોમાં ગાયો અને બ્રાહ્મણો હતા. અને અત્યારે આપણે બંધન કોઈ રાજા ઈ છે, દેશનો રાજા કદાચ મોદી સાહેબ ઈ છે ને તો રાજસુ યજ્ઞ ન કરે કે બંધનમાંથી બધા મુક્ત જોઈએ, કોઈ બાંધેલો ન જોઈએ. અને જેલમાં કેટલાય પડ્યા છે આતંકવાદીઓ, આ બધાને છોડીએ તો આ જગતની આ યજ્ઞ એક બાજુ રહી જાય ને આ હાહાકાર કરાવી દે રાક્ષસો. એટલે ઈચ્છે ને તો એ રાજસુ યજ્ઞ કોઈ કરી ન શકે. અને રાજપૂતોને તો હું હંમેશા કહું કે તમને ગૌરવ લેવા જેવી વાતો છે. લક્ષ્મણસિંહ બાપુ કે બ્રાહ્મણોએ અમુક અમાનત છે ને તમારા માટે જ બચાવી રાખી છે. બ્રાહ્મણોએ દક્ષિણાથી આ બધા યજ્ઞો વેચ્યા નથી હજી. રાજપૂતો સાવધાન. હા, રાજસુ યજ્ઞની વાત આવે ને એટલે અમે ભલે ને ગમે તેટલા નાના મોટા બીજા યજ્ઞો કરીએ, પણ બેન રાજસુ યજ્ઞની વાત આવે કે રાજસુ યજ્ઞ કોણે કર્યો ત્યારે એમ કહેવાય કે પાંડવોએ કર્યું, આ રાજપૂતોએ કર્યું, આ ક્ષત્રિયોએ કર્યું. ઈ કલગી બીજાને નથી મળી કઈ. અશ્વમેધ યજ્ઞ કોણે કર્યું? ઘણી વખત 99 યજ્ઞ બલિરાજા કરી ગયા, એના ગુણ કોઈ નહીં ગયા, પણ અશ્વમેધ યજ્ઞ મારા રામે કર્યું. આ સૂર્યવંશનો અમે અમર કરી ગયા નામ. સ્ટેજ ઉપર ગાય કલાકારોને તમારા વખાણ કરી તમને ગમે તો અમે તો તમારા નામ હજી શાસ્ત્રમાં અમર રાખ્યા છે બાપ. અમુક આ તો કોઈ એવી વાણી નથી કે આ પદવી બીજાને દઈ દીધી. અમે તો તમારા સુધી યુગોથી રાખી છે ને રાખશું. અમને ખબર છે કે અમે ઈ રાજસુ યજ્ઞ બ્રાહ્મણો બીજાનું ક્યારે નહીં કરે, યાદ રાખજો. અશ્વમેધ યજ્ઞ ક્યારે નહીં કરે બીજાનો. એ જેના માટે થઈ ગયું થઈ ગયું. એ તો ત્યારે પણ હતા. સ્વયં ભગવાને જ આ પદવી અશ્વમેધ યજ્ઞની મળતી હતી. વામન બનીને આવ્યા, 100મું યજ્ઞ થઈ ગયું તો બસ આ રામને ભૂલી જાત લોકો. નહીં, બ્રાહ્મણે આ તમારા માટે અમાનત બચાવીને રાખી છે. જ્યારે જ્યારે પણ યજ્ઞોની વાતો થશે ને ત્યારે આ ક્ષત્રિય કુળ હંમેશા ઉજાગર રહેશે. એટલે પ્રભુ અર્જુન અને ભીમને લઈ અને મગધમાં આવ્યા છે. મગધમાં આવી જરાસંધને ભીમના હાથે મરાવ્યો છે. લોકોએ જે કાર કરી છે. બોલો દ્વારિકાધીશ કી જય.